તો અંડર-19 ક્રિકેટમાં ટીમ ઇન્ડિયા કે જેઓને સૌથી મોટી હાર મળી છે. પાકિસ્તાન સામે ઇન્ડિયાનો 191 રનને પરાજય થયો. અંડર-19 ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી હાર. 348 રનના ચેસ સામે ઇન્ડિયા માત્ર 156 રનમાં ઓલ આઉટ થઈ છે. એટલે કે અંડર-19 ક્રિકેટમાં આ ભારતની સૌથી મોટી હાર. યુથ એશિયા કપ ફાઇનલમાં ઇન્ડિયા પાકિસ્તાન સામે 191 રનથી હારી ચૂક્યું છે. 348 રનના ચેસ સામે ટીમ 156 રનમાં ઓલ આઉટ થયું છે. પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો 191 રનમાં જે પરાજય છે તે થયો છે. આ સૌથી મોટી હાર ગણી શકાય. અંડર-19 ક્રિકેટમાં ભારતની આ સૌથી મોટી હાર. ભારત તરફથી સૌથી વધારે વૈભવ સૂર્યવંશીએ 36 રન બનાવ્યા છે, તો પાકિસ્તાન તરફથી અલી રઝાએ સૌથી વધારે 4 વિકેટ લીધી. રનચેઝ વખતે પાવર પ્લેની પહેલી જ 10 ઓવરમાં ટીમ ઇન્ડિયા કે જેણે 5 વિકેટ ગુમાવી દીધી હતી ત્યારે જ ગેમ પૂરી થઈ હોવાનું જે રસિકો હતા તે માની ગયા હતા. ટીમ ઇન્ડિયાનો 191 રને આ પરાજય. અંડર-19 ક્રિકેટમાં આ ભારતની સૌથી મોટી હાર. ત્યારે આની પહેલા પાકિસ્તાન સામે સમીર મિન્હાસે શાનદાર સદી પણ ફટકારી હતી. તેણે 113 બોલ પર 172 રન બનાવ્યા. અહેમદ હુસૈને 56 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી દિપેશ દેવેન્દ્રને 3, કિલન પટેલ અને હેનિલ પટેલને 2 વિકેટ તેઓએ ઝડપી પાડી છે. કનિષ્ક ચૌહાણે પણ 1 વિકેટ ઝડપી.